ઉત્તરાયણ પર્વને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા 14મી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ રાખનાર હોય સાથે વાસી ઉત્તરાયણને પણ બસ સેવામાં 70% કાપ મૂકતા લાખો મુસાફર પ્રભાવિત થશે। સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે। સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 બીઆરટીએસ બસના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માત અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણ કાર્યરત રહેશે। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માત। ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો, યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવતા હોય છે। પતંગ મહોત્સવના દિવસે લોકો અગાશી પર વ્યસ્ત હોય છે। રસ્તા પર ભીડ ઓછી હોવા છતાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પાલિકાએ સેફટી ફર્સ્ટ એપ્રોચ અપનાવ્યો છે। વાસી ઉત્તરાયણ પણ પતંગબાજી ચાલુ રહેતી હોવાથી 15મી જાન્યુઆરીએ બીઆરટીએસને માત્ર 30% અને સિટી બસને 50% ક્ષમતા સાથે ચલાવવાનું નક્કી કર્યું છે। ઉત્તરાયણનો તહેવાર આવે છે, તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે। સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે, જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને। સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ। એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ। સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો। અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું। નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું। સાથે સાથે તમામ સુરતીઓને શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું અને શુભકામના પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।